નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે સરસ મજાના લાડુ બનાવવાની રીત જોઈ લઈએ। અહીંયા મેં 300 ગ્રામ જેટલો લોટ લીધેલો છે। ભાખરીનો કકરો લોટ છે, લાડવાનો પણ તમે લઈ શકો છો। હવે આપણે તેના અંદર મોણ ઉમેરીશું। મોણ મુઠ્ઠી પડતું હોય છે, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। મુઠ્ઠી પડતું મોણ રહેશો તો સરસ રીતે તળાઈ જશે મુઠિયા, અને સહેજ પણ મોણ ઓછું નહીં લાગે અને બહુ જ સરસ બનશે। બરાબર રીતે સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હું અહીંયા મુઠ્ઠી વાળું છું, તો મુઠ્ઠીમાં સરસ રીતે આમ આવી જવું જોઈએ લોટ, અને એકદમ મુઠ્ઠી વેરાઈ ના જવી જોઈએ તે રીતના બનવા જોઈએ। બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે। જોઈ શકો છો તમે, મુઠ્ઠી સહેજ પણ વેરાતી નથી। આ રીતે જ આપણે બનાવવાના છે, અને આના અંદર મીઠું સહેજ પણ નાખવાનું હોતું નથી। અને આના અંદર આપણે ગરમ પાણી ઉમેરવાનું છે। ગરમ પાણીથી લોટ બાંધવાનો છે। ગરમ પાણી થોડું થોડું ઉમેરી દઈશું અને મુઠિયા બનાવવાના છે। બહુ લોટ ઢીલો બાંધવાનો નથી। ભાખરીનો તમે જે રીતે બાંધો તે જ રીતે બાંધવાનો। તમે જોઈ શકો છો, સરસ રીતે લોટ પણ બંધાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેના લુવા બનાવી દઈશું, એટલે કે મુઠિયા બનાવી દઈશું। આ જ રીતે મૂકીને થોડી વાર રહેવા દેવાનો હોય છે, 10-15 મિનિટ, અને પછી જ એને બરાબર મિક્સ કરીને ફરીથી તેને આપણે મુઠિયા બનાવવાના। તમે જોઈ શકો છો, આ રીતે જ વાળવાના છે હાથની મદદથી, જેથી કરીને અંદરથી પણ સહેજ પણ કાચા ના રહે, અને થોડા પતલા રાખવાના છે, બહુ જાડા રાખવાના નથી। તમે જોઈ શકો છો, મુઠિયા બંને રેડી થઈ ગયા છે। તેલ પણ અહીંયા ગરમ થઈ ગયું છે। હવે આપણે તેને સરસ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવાના છે। તમે જોઈ શકો છો, સરસ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના તળાઈ ગયા છે। હવે તે તળાઈ જાય પછી ઠંડા થાય પછી તેને મિક્સરના અંદર ક્રશ કરી દેવાના છે। તમે જોઈ શકો છો કેટલા સરસ રીતે ક્રશ થઈ ગયા છે। હવે આપણે ગોળનો પાયો બનાવી દઈશું। હવે આપણે એક પેન લઈશું, ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। તેના અંદર ઘી ઉમેરી દઈશું। ઘી ઉમેર્યા પછી ગોળ ઉમેરી દઈશું। મેં અહીંયા સમારેલો ગોળનો ઉપયોગ કર્યો છે। ગોળ ઉમેર્યા પછી તમને ગળ્યું જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે વધારે પણ ગોળ ઉમેરી શકો છો। ગોળને મેલ્ટ થવા દેવાનો છે, સરસ રીતે મેલ્ટ થઈ જાય અને થોડા પરપોળો થાય પછી જ ગેસ ઓફ કરવાનો છે। તમે જોઈ શકો છો, સરસ રીતે ગોળ મેલ્ટ થઈ ગયો છે અને પરપોટા પણ થવા લાગ્યા છે। હવે ગેસ ઓફ કરીને તેને અંદર ઉમેરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરવાનું છે। આ જ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। ગરમ લાગે તો તમે ચમચીની મદદથી પણ મિક્સ કરી શકો છો, અથવા થોડું ઠંડુ થવા દો પછી પણ મિક્સ કરી શકો છો। એવું ન હોય કે ગરમ ગરમ જ મિક્સ કરવાનું હોય છે।
હવે તેના અંદર જાયફળ પાવડર ઉમેરીશું. જાયફળ પાવડર ઉમેર્યા પછી તેના અંદર ઇલાયચી પાવડર ઉમેરીશું અને બરાબર રીતે મિક્સ કરી દઈશું. અને મિક્સ કર્યા પછી ગોળ લાડવા બનાવી દઈશું. તમે જોઈ શકો છો એક સરખા માપના જ આ રીતે નાના નાના લાડવા બનાવવાના છે, જે બહુ સરસ દેખાઈ રહ્યા છે. આ જ રીતે બધા લાડવા આપણે બનાવી દઈશું. બધા લાડવા તૈયાર થઈ જાય પછી તેના ઉપર ખસખસ ઉમેરી દઈશું અને ખસખસ ઉમેર્યા પછી તેને પ્રભુને ધરાવી અને પછી આપણે તેને જમીશું. આવી જ અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.